ડીસામાં સેવા પ્રવૃત્તિઓમાં લોકો જોડાયા। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓના વારે આવ્યો સોમનાથ સેવા ટ્રસ્ટ। ડીસા શહેરમાં આજે સોમનાથ સેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાને રાખીને સેવા પ્રવૃત્તિ આયોજન કરવામાં આવ્યું, જેમાં પક્ષીઓ માટે માળા બનાવવા તેમજ પાણી પીવાના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું। આ સેવા કાર્ય અંતર્ગત લોકોમાં પક્ષી પ્રેમના ભાવ વધે તેવા ઉદ્દેશથી સોમનાથ સેવા ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે કુંડાઓના વિતરણ કરાયા। કાર્યક્રમની શરૂઆત ડીસાના પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે કરવામાં આવી હતી। ટ્રસ્ટના સંચાલક શ્રી મહેશકુમાર માળીની આગેવાની હેઠળ આયોજિત આ કાર્યક્રમને લોકદ્રષ્ટિએ ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો। આ પ્રસંગે પૂર્વ પાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર, ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ, શ્રી નિલેશભાઈ ઠક્કર તેમજ અન્ય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી। આ સેવા પ્રવૃત્તિએ નગરજનોમાં સકારાત્મક પ્રતિસાદ ઉછેર્યો હતો અને એક પવિત્ર કાર્ય માટે અનેક લોકોએ ઉત્સાહપૂર્વક જોડાણ કર્યું હતું। જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, ડીસા। ઘર અને પાણી માટેના કૂડા લગાવીને પક્ષીઓની સેવા કરી। આજના આધુનિક જમાનામાં ફુવારા એરિગેશન થઈ ગયા હતી, ચકલીઓને પાણી પીવાની તકલીફો પડે છે, ઝાડ કપાઈ ગયા એટલે રહેવા માટેની તકલીફ પડે છે, એટલે આ કૂડામાં ચકલીઓ રહી શકે અને પાણી પી શકે એવી વ્યવસ્થા અમે કરેલ છે।